એ ભાઈ ધાર્યું કામ થતું જ નથી. કેટલા ટાઈમથી નક્કી કરું છું કે જીમમાં જઈશ, એક્સરસાઇઝ કરીશ, પણ મેળ જ નથી આવતો ને જવાનું. આનું શું કરવું? ઓકે, સાંભળ. ભગવદ્ ગીતામાં અધ્યાય 6 શ્લોક 20 ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એવું સમજાવે છે કે જે માણસ એના વિચાર, એની મનની ઈચ્છાઓ અને શરીરની ઈચ્છાઓ એને જે કંટ્રોલ કરે ને એ યોગી પુરુષ કહેવાય. સમજો? એટલે આપણે માણસ છે ને, આપણી આજુબાજુ ડિસ્ટ્રેક્શન બહુ બધા છે. એના લીધે આપણે જે નક્કી કરીએ છીએ ને એ વસ્તુ આપણે ભૂલી જઈએ છીએ. તું જોજે, તું છે ને નક્કી કરતો જીમમાં જવાનું, જ્યારે તારે વાત થઈ હોય ને તો ફૂલ ફોર્મમાં કાલ સવારે તો ઉઠીને હાલવા જ મળી. પણ ઈ સવારે તે નક્કી કર્યું હું 5 વાગે જાય એટલે 5 વાગે અલાર્મ વાગે એટલે તું નો તું અલાર્મ બંધ કરી દે ને. કેમ? તઈ તને તારા ઊંઘનું ડિસ્ટ્રેક્શન નડતું હશે. એટલે એ કોઈ ખરાબ વસ્તુ નથી. માણસ છે ને એ તકલીફ રહે, સમજો. પણ આપણે એ કરવાનું છે, એમાંથી થોડો થોડો ચેન્જ કરતો રહેવાનો છે. તારથી સવારે 6 વાગે જીમમાં ન જવાતું હોય, બરોબર છે, તો પેલા સાંજે જવાનું શરૂ કર. પછી ધીમે ધીમે કરતા એમાં ટાઈમમાં પ્લસ કરતો જાય. પછી એકવાર ટ્રાય કર કે નહીં હું આજે સવારે જઈને જ રહીશ, એમ કોશિશ કરતો રહે, સમજો. એટલે એમાંથી તને છે ને પછી તારી અંદર ટેવ પડતી જાય, અને પછી તને નહીં જવું. અને આ વસ્તુથી ખાલી તને તારા જીમ કે કસરત નહીં, બીજી તારી એક્ટિવિટીમાં તને સપોર્ટ મળશે. એક તારામાં છે ને એક મક્કમતા બની જાય. અત્યારે કેવું થાય ખબર, આપણી અંદર છે ને કોઈ મક્કમતા નથી. આપણે ફોર્મમાં નક્કી તો કરી લઈએ છીએ, પણ જ્યારે એ પરફોર્મ કરવાનો ટાઈમ આવે ને તઈ આપણે ઢગલો થઈ જાય છે. તો મિત્રો, આ બાબતે તમારું શું કહેવું છે મને કોમેન્ટમાં કહેજો. જય શ્રી કૃષ્ણ.